હવે વાત કરીશું સત્તાધાર ધામ વિવાદના સત્ય વિશે। તો સત્તાધાર ધામ વિવાદનું સત્ય શું છે? ઘણા લાંબા સમયથી વિવાદ છે તે ચાલતો આવ્યો છે અને વિજય ભગતનો આ વિવાદ છે। સત્તાધાર વિવાદમાં ગુજરાત ફર્સ્ટ પર સૌથી મોટો ખુલાસો છે, તમે આપણે બતાવવા જઈ રહ્યા છીએ, જેમાં નરેન્દ્ર બાપુએ વિજય ભગત સામેના પુરાવા આપ્યા છે। પુરાવા આપી રહ્યા છે। ગુજરાત ફર્સ્ટના ઇન્ટરવ્યુમાં તેઓ એક બાદ એક ખુલાસા છે તે કર્યા હતા। નરેન્દ્ર બાપુએ ગુજરાત ફર્સ્ટે अलग अलग કેટલાય પુરાવા આપ્યા છે વિજય બાપુના વિરુદ્ધમાં। તુની વચમાં જ અમારે રહેવાનું છે, પણ એની બહાર રહેવાનું છે। ત્રણેયની વચમાં રહીને એની બહાર રહેવાનું છે। કંચન, કીર્તિ અને કામિની, આ ત્રણેય વસ્તુની બહાર અમારે રહેવાનું છે। ઈ ત્રણમાંથી એક પણ વસ્તુને વિજય ભગત છોડી ન શક્યા, માટે આજે વિજય ભગતનો અને ગીતાબેનનો ધજાગરો થાય છે। તો સત્તાધાર ગાદીના મહંત વિજય ભગતના વિવાદમાં થઈ રહ્યા છે એક બાદ એક ખુલાસા। ત્યારે નરેન્દ્ર બાપુએ વિજય ભગત સાથેના સંવાદનો વિડીયો પણ કીધો છે વાયરલ। ગુજરાત ફર્સ્ટની ટીમ પાસે છે વિજય ભગત અને નરેન્દ્ર બાપુ વચ્ચેની વાતચીતનો ઓડિયો। વિજય ભગત આડકતરી રીતે આરોપો સ્વીકારતા હોવાનો નરેન્દ્ર બાપુનો દાવો છે। સમય આવશે ત્યારે આ સિસ્ટમ બેસાડીશું તેવું વિજય ભગતે કહ્યું। સમય આવે ત્યારે કહેવું જ પડે કે અમને આ સ્વીકાર્ય નથી। તો આપણી જવાબદારી છે ભાઈ, મોહન તરીકેની આપણી જવાબદારી છે, એમાં કઈ તું મેથ નથી મારતો। હા, એટલે એમાં કઈ આપણે ઉપકાર નથી કરતા, આપણે ઉપકાર નથી કરતા। એ તો મોહન તરીકેની આપણી બધી જવાબદારીઓ હોય, આપણે આપણી જગ્યાને ડેવલપ કરવી, એ બધું આપણું કામ છે। જગ્યાના મહંતનું જ કામ છે બધું ડેવલપિંગ કરવું। એટલે એ કઈ એનો કોઈ વિષય નથી। આપણે કઈ ઘેરેથી પૈસા નથી લઈ આવતા, આપણે ભગવાન આપણા પૈસા આવી જાય ને આપણે ડેવલપ કરીએ, જેમ આપણને આપે એમ આપણે ડેવલપ કરીએ। અમારે કોઈ કન્ડિશન નથી, અમારે કન્ડિશન અમારી તમારી યારે કઈ છે નહીં, પણ સત્તાધાર જગ્યાના આવતા દિવસોમાં ક્યારેય ન, મેં તમને લીખીને દીધું, એમાં મારું કઈ તમને એક એમ કહ્યું કે આ ખોટું છે, આ ખોટું છે, તો આપણે એના ફેરફારો કરીએ। સાચું હશે, જે અમે કઈ હજી વાંચ્યું નથી, પણ સમય આવશે ને નરેન્દ્ર બાપુ તો એ પંચ બેસાડશું અને કહેશું ભાઈ આ સિસ્ટમ હવે અમને કરી દીધું અમારી સિક્યુરિટી માટે, આ સંસ્થાની સિક્યુરિટીમાં કઈ ઘટતું હોય તો કયો, તમારી સિક્યુરિટીમાં કઈ ઘટતું હોય તો કયો। સવાલ ખાલી ફક્ત ને ફક્ત સત્તાધારની જગ્યામાં આવનારા સમયમાં કરશું, સમય આવશે ત્યારે। અત્યારે સમય હજી નથી આવ્યો, હજી નથી, આગળ નથી કરવું, કઈ ઉતાવળ ના કરશું। તમારું કામ બધું જગ્યામાં થઈ જાય ને બસ 20-25 જણ હાલ અને આ તમે ઠરાવ કરો, દેડસો। બાપુએ જે વ્યવસ્થા રાખી છે એ વ્યવસ્થા રહેવાની। બાપુએ તો બધી વ્યવસ્થા, બાપુએ ક્યાં આવી વ્યવસ્થા કોઈની કલ્પના હતી કે ભાઈ આવું બધું આપણે અહીંયા થશે? બાપુની કલ્પનામાં એવું થવા દો ને, તમારે શું ઉતાવળ છે? અમે ક્યાં ના પડીશ, તમને કરી દઈશું। તો આપણે આ બધું જે કઈ હાલે હાલવા દેવું છે બાપુ। આ માથાકૂટો રોજ છાપવામાં આવે છે, રોજ પત્રિકા આવે હાલે છે, બધું ખબર છે। બાપુ રહેવા દે, હા રહેવા દે, હાલવા દે, હાલવા દે, મને ખબર છે ક્યાંથી હાલે છે। એટલે જે અત્યાર તો નરેન્દ્ર બાપુએ ગીતાબેન સાથેના સંવાદનો વિડીયો પણ આપ્યો છે। ગુજરાત ફર્સ્ટ પાસે છે વિજય ભગત સાથેના સંવાદનો વિડીયો, જેમાં આપણે સત્તાધાર ધામ માટે કામ કરવાનું છે તેવું નરેન્દ્ર બાપુએ જણાવ્યું। મને બદનામ કરવાનો પ્રયાસ કર્યો તેવું ગીતાબેને જણાવ્યું। પુરાવા વગર તમે નકરા વિડીયો જ વાયરલ કર્યા તેવું પણ ગીતાબેને જણાવ્યું છે। હું જીવરાજ બાપુનો જ શિષ્ય છું તેવું નરેન્દ્ર બાપુનું કહેવું છે। જીવરાજ બાપુના શિષ્ય છો એટલે અહીં બેઠા છો તેવું ગીતાબેને કહ્યું। મારી સમાધિ લેવી છે, બીજા કોઈની નથી, મારી દઈ દો બધા, એટલે કામ પોતે કે હરેશભાઈ તમે એક બાજુ બાપુને રાખડી બાંધો, જીવરાજ બાપુને, બરોબર છે, અને એક બાજુ તમે વાતો કરો, તમારે કેસ, હું તો ક્યાંય પૂછવા નથી જાતી। તો તમે એમ કહો છો હવે ત્યાં કઈ રહ્યું નથી, તો તમે ધક્કો હું કામ કરું? બીજી હું એમને માર્યા, એ બધા કે તમને માર્યા, એમ તમે પ્રૂફ લાવો ને। અને એ મારો ને એનો પ્રશ્ન છે ને, મારા ઘરે આવીને મને કોઈક ગાયરું દે, હું ગમે ને મારું, તમે બાકી રાખો। કોઈની બેન દીકરીને તમે ગમે એમ કહો તો કોઈની બેન દીકરી તો હું હારી છું, હજી બોલતી નથી હું કાંઈ પ્રૂફ વગરનું એને બધું ઠોકી જ બેહાડ્યું, નકરા વિડિયા કે ભાઈ લોકો એમ કહે છે કે ભાઈ ગીતાબેન આવે છે ને ગીતાબેન આ કરે, એટલે એક સત્તાધારમાં હું જીવરાજ બાપુનો હું શિષ્ય તો છું, એનો દીકરો તો છું, બરોબર છે। એટલે ભાઈ આ એક વાત તો અંત તો લાવવો પડશે ને।
તો તમે ગીતાબેન. તમે કહો હું અંદાજ એટલે આપણે અંતમાં મેં તમને તેદી કીધું કે ભાઈ તમે એક વખત આપણે ખાઈને મારક દઈ ગયો ને આપા ગીગા ઉપર ક્યાં છોડો. કેમ જઈશું અરે હમણાં બેન હજી ગયા હતા તો એટલે જાવું તો પડે ને બાપુ, દર્શન કરવા જવું પડે, મારા મહેમાન આવ્યા હોય તો જાવું તો પડે ને. એમ. એટલે ઈ તો તમને હું બધી તો- જગ્યા- હું અત્યારે તો એમ બધાય હજી- જાય. હું ઈ તો હજી- એમ કે અહીંથી વિયા જાવ ઈ તો થોડું બને. હું તો તમને જગ્યાને જો તમે એમ કહો છો કે ભાઈ હું હતાધારની સેવક છું, તો શું જ? જીવરાજ બાપુને નથી, તમે તમે કહો નથી. મારી વાત સાંભળો, હા તમે જીવરાજ બાપુને માનો છો, બધા જ માનો, આપા ગીગાને માનો, તમને માનો, બરોબર માનો છો. જીવરાજ તો આપણે મારો વિષય એક જ છે કે આપણા હિસાબે કઈ થતું હોય ને તો આપણે ખાઈને મારક દઈ દેવાય, જાઓ ભાઈ ખમા તમને જગ્યામાં ન જાય એમ ને, જગ્યામાં આયતી નહીં ભાઈ હાલો હું આય હોઉં તો મારે આ જવાનું થાય ને. અહીંથી તોડી જાવ. તમને કોણ કહે છે એવું? આ બધા આખા એના વિદ્યામાં હું આવે તમે સમજી લો એની. મારે કોઈને મોકલવાનું તમારે નો કહેવા હોય બાપુ, તમારે કહી દેવાય કે જો મારે બધા હરખા, હું એના મારી દીકરી છું, હું ઘરે જઈને કી આવીશ અને તમે જ આવી હગો, અહીં બીજું કોઈ ન આવી હગે. બીજાને ઉભું રહેવાય, બીજાથી ઉભું ન રહેવાય. એ તો ભાઈએ મને કીધું છે નરેન્દ્ર બાપુ આવે એની હારે વાત કરવાની, ચા પાણી પીવાના, બાકી હવે ન ઉભું રહેવાય. એ વાત પૂરી થઈ ગઈ. હવે તો અમારે એક જ વાર મરવું છે, મેં તે દી કીધું હતું. ભલે ને માર આમાં નાખતા, મરવાની ઈ મારવાની ભલે ને માર ક્યાં નાખતા, ઈ વાત વાતો જ કરે છે, મારી નાખવી છે ને પેટ્રોલ છાંટી દેવું છે ને બોલ કે. બધા મારી પાસે બધું આવતું હોય. મને છે ને હજી શરમ નડે, મર્યાદા નડે, મને હજી એમ થાય મેં એનો રોટલો ખાધો છે, બાકી મને નથી નીંદરે કહેવાનો કોઈનો અધિકાર હતો. હું કોકની માં છું, હું કોકની દીકરી છું, મને ગણિકા સિવાયથી લોકો બોલાવતા નથી. અને મારે તે 15 વર્ષ પહેલા બધા ભેગા થઈને ઈ જ કીધું હતું, ગીતાબેન ને કયો હતા એક જ વ્યક્તિ ઉપર ટાર્ગેટ, એક જ વ્યક્તિ ઉપર. એક વ્યક્તિને હિસાબે થાય છે, એટલે એક વ્યક્તિને હિસાબે ન થતું હોય તો આપણે ફોલ્ટ શું? ગીતાબેન તમારા ફોલ્ટ તમને ખબર છે, મારા ફોલ્ટ મને ખબર નથી હોય. ખબર મારા જો fault તમે છે. મારી વાત તમે સાંભળો, ન્યા આ તમે જે વિડીયો આવ્યા ન્યા ઓલા ભાઈ નાસિક વાળા તમે નાસિક વાળાને મને માથાકૂટ નો કહેવાય ન્યા. કરી. નાસિક વાળાને તમે બોલાવ્યા, તમે બોલાવીને મેં કીધું, નથી મને એનો બોલાવ્યો. તેદી જ ફોન આવ્યો તો આ તમને ભલે કહું. ને મેં કીધું આવ્યો, ભાઈ હું તમને એમાં કામ કઈ કરે રસ નથી લેતો, હું હા, એનો બસ, દીકરો સારું. છું, હું જીવરાજ બાપુનો દીકરો છું, એટલે એમાં મને ક્યાં ના પાડી કહે છે? છે, મને જીવરાજ વાત બાપુના કરે દીકરા છો છે. ને એટલે જ અહીં બેઠા છું. એમ. એટલે જ અહીં નકર ઘણાય સાધુ આવે છે. હા. મને કાંઈ શબ્દ વાંધો નહીં, મને ચિતરી દીધી પેલા તમને કીધું લીધું. એ તો બધી મને ખબર છે ક્યાંથી થાય છે, કોણ કરે છે, કોણ કરાવે છે, પછી નિર્ણય લેજો. એકની વાત છે અને ને? વિડિયા ઉતાર્યા, હા. વિડિયા બનાવ્યા, હા. ઈ એને હું કીધું, હું કામ બનાવ્યા વિડિયો, તો એને બીક હતી જ બનાવ્યા, મને બીક નહોતી. હું તો ધજા સામે બોલતી હતી કે મેં, અને હું બોલીશ તો બાપુની તરફેણમાં બોલીશ, જગ્યાની તરફેણમાં બોલીશ કે મારા ધણીને મારા ભાઈડાને ગાય દીધી નથી બોલી. મને તમે કહો ને કોઈને બાપથી નથી બીતી, એમ મેં બોલું છું ને. અને એને વિડીયો મૂક્યો, ભલે મૂકો, અહીંયા તમે ગમે એવી ગાયરું દઈ જાઓ, વિજય બાપુ છે અહીંયા. હા, કોણ ગાય અરે મલ્લક આવ્યા, આ રહ્યા છોકરા દુનિયાના આવી, વિજય બાપુ છે અહીંયા, આમ છે અહીંયા હર્યું કરવું. મારા ઘરે નીતિનભાઈ રેડ પડાવી હતી, આ છોકરા સાક્ષી. મેં તું લખવા માંડો સાહેબ, તમારા પાના ટૂંકા પડશે, મંડો લખવા જે લખવું હોય. હું તમારે લખું, હું ભારી ગયા ને આ જાવ ની, મને શું છે, મને રેવા દ્યો, મને કાંઈ નથી કહેવાનું થતું. અને મારા રેકોર્ડિંગ કરે તોય ભલે કરે બાપુ, મારા વિડિયા ઉતરે તોય ભલે ઉતરે. હું છે ને આ એક લુગડામાં હાઈન પાડ દઉં. અન્ય એક વિડીયોમાં વિજય ભગત અને નરેન્દ્ર બાપુનો સંવાદ પણ જોવા મળ્યો, જેમાં વિજય ભગત આકરા શબ્દોમાં બોલતા હોવાનો દાવો છે. જેને પેટમાં દુખતું હોય તે આવી મારી સામે આવી જાય તેવું વિજય ભગતે કહ્યું. કોણ શું કામ અહીં આવે છે મને બધી જ ખબર છે, હું કોઈનું ઉપરાણું નથી લેતો અને લઈશ પણ નહીં તેવું નરેન્દ્ર બાપુએ કહ્યું. કોણ કરે છે કોણ નથી કરતું મને ખબર છે, મને બધી ખબર. નરેન્દ્ર બાપુ બીજી વાત જવા દો આખી. જેને પેટમાં દુખ તો એને મારી પાસે મોકલ. તું બોલ માં. ભાઈ ત્યાંથી ફોકસ કરે છે, ફોકસ એટલે જ આપણે એમ કહી જઈએ ને કે ભાઈ તમે ગીતાબેન ત્યાં ન હોય. ગીતાબેન નથી આવતા, that's all. તમે હવે ગીતાબેન મેં ગીતાબેન ને કીધું ઈ કે મારે ઓલા મહેમાન આવે, હું કઈ જેને ઓલા બેસુટી દુખે ને એને ત્યાં મોકલો, અને જેને વધારે દુખે ને મારી પાસે મોકલો. that's all. જેને દુખતી હોય ને પેસુટી મારી પાસે મોકલો, એને જવાબ દે. અને પેસુટી ગીતાબેન દુખતી એને ત્યાં મોકલો, વાત પૂરી થઈ ગઈ. તમારું અહીંથી ક્યાંય હું લઈને વેચાવ તો કયો પણ ખટારા પડી. ગીતાબેન ની વાત ગીતાબેન ની ઘરે, એની વાત એની કરો. હતાધાર ની ભક્તિ કરો ને તમે, હા. હતાધાર પૂરતું રાખો બસ. અને જેને પેટમાં દુખે છે ને લેતા આવો, જેને દુખે છે ને જે પંપ મારે છે ને લેતા આવો. મને ખબર છે ક્યાંથી પંપ આવે છે, કોણ મારે છે, કેમ મારે છે, કેવી રીતે મારે છે, અહીંથી કેમ લાગે છે, અહીં રૂબરૂ તમે કેટલા વાગે આવો છો, શું કામ આવો છો, કોણ મોકલે છે, કેવી રીતે મોકલે, બધી મને ખબર છે. આમાં ગભરાવાની કાંઈ જરૂર નથી. એટલે મને કોઈ મોકલે હું આવું છું તો મૂકી દો, કહી દો એને, કહી દો ને તેવડું ભાઈ. કોને? નિર્યાના ચમડ ગમે ને કહી દો. જેને દુખાવો ઉપડ્યો હોય ને ગીતાબેનનો સર્વસત્તાનો સર્વસ્વ વર્ચસ્વ ન્યાજીને કહી દો. અહીંયા અમને શાંતિ જીવવા દો.
અને કેટલા અહીંયા બે એવા છે જે એવા છે 10 વર્ષથી એને જ દુખાવો છે, તમને મન નથી. તમે તો છેલ્લો સ્ટેપ છો. એના પહેલા તો પાડીએ મેજબાની તમે આપો લાડવાની. ઈ કેમ નથી કહેતો? વલ્કુ બાપુની વાડીએ. અરે ચીમનાની વાડીએ કુંડલા કયો એમ એને લાવો મારી પાસે કાલે. હજી એને 4 મારવી છે. એની ઘરે જઈને મારવી, કુંડલા બજારમાં મારવી છે. એને ગુરુ ભક્તિ કરી છે ને અહીંયા બેહી, એની 4 બાકી છે, હું મારીશ. અહીંયા બેહી ગુરુ ભક્તિ કરી છે ને એને હું દે જવાબ. હજી હરેશે ને હું જવાબ દઈ. ચાલુ કરાયું છે ને અમરેલી થી લાઈન કરી છે, જુનાગઢ થી લાઈન કરી છે, ભાવનગર થી લાઈન કર્યું છે. કોઈ આય આવવાનું છે અને આપણે એને જ્યાં આપણે જવાબ નથી. ઈ તમને જેમાં સવાલ કરે એમાં તમે જવાબ દો ને. ના ભાઈ ના, અમારે પાસે એવો ટાઈમ જ નથી ભાઈ. એવો ટાઈમ જ નથી. આપણે સાચા હોય તો આપણે જવાબ દેવો પડે. સાચા જ છે, ઈ જવાબ દઈ દેવો, સમય આવશે ત્યારે. ભાઈ કોઈને કાંઈ નથી કેવું, તમને તેવડ નથી. કોઈ એની નહીં આવ્યા છે આપણે. જવાબ કોઈ નથી દેવો. જેને નવરા હોય ગયો જવાબ મળે દેવા. જેની ઈચ્છા પડે જેવી ડિઝાઇન બનાવી બનાવું, મોજ કરાવવા દો. 8મો દી નથી થતો, 15 દી એક જ ધંધો હાલે છે. જે ભગત નો જઈ સતાધારમાં, ગીતાબેન નો જ હવે ત્યાં લઈ જાવ, ત્યાંથી જમજો શાંતિથી. અમે ક્યાં તમને ના પાડી કોઈ દી? જવાબદારી રહેવા દો. હા, અને અમે કોઈ દી તમને ના નથી પાડી. એને કહી દો એવી આવે. હે જેને દુખાવો હા, ઈ તો ઈ જેને દુખાવો ઈ આવે ને કરે. તમે એનું એ પણ મારી હું ઉપરાણું નથી કોઈને લેતો. ઉપરાણું લેવો બસ. અમે તમને એમ બાકી મને મારી માં જરા કઈ તમે મારી ખોટું મારી એક નહીં આપે. હા, સાચું હોય તો મને, સમય આવશે. બાકી ખોટું હોય તો મારી એક વાત ના કરતા.